ભારે વરસાદના કારણે ઢાઢર નદી ગાંડીતુર બનતા વડોદરાના ગ્રામ્યના અનેક ગામોમાં નદીના પાણી ફરી વળ્યા છે, જ્યારે અનેક ગામો સંપર્ક વિહોણા બનતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં જંગી પાણીની આવક થતા ઢાઢર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે વડોદરા ગ્રામ્યના અનેક ગામડાઓમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। ગામડાઓમાં ઢાઢર નદીના પાણી પ્રવેશતા ખેડૂતોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ગ્રામજનો તેમના પશુઓ લઈને સલામત સ્થળે ખસી ગયા છે। જે પ્રકારે વરસાદની આ તોફાની બેટિંગે વડોદરા ગ્રામ્યમાં જે તારાજી સર્જી છે, તેના કારણે લોકો પણ ચિંતામાં મુકાયા છે। ગ્રામજનો વડોદરાવાસીઓ સરકાર પાસેથી રાહતની માંગ કરી રહ્યા છે। વરસાદના હાઈ એલર્ટ વચ્ચે ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં પાણીની વ્યાપક પ્રમાણમાં આવક થતા નદી ગાંડીતુર બની છે। વડોદરા ગ્રામ્યના સુંદરપુરા ગામે જતા રસ્તા પર આવતા શાહપુરા ગામના મોટાભાગના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરોમાં અને ખેતરોમાં પણ નદીના પાણી પ્રવેશ્યા છે, જેને લઈને ગામોમાં મોટાભાગનો વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે। તો આ જ પ્રકારની સ્થિતિ હંસાપુરા ગામે જોવા મળી રહી છે, જ્યાં ઢાઢર નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોને પોતાના પશુઓ લઈને સલામત સ્થળે ખસી જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીં પાણીમાં તણાવવાના કારણે પશુઓના મૃત્યુના પણ સમાચાર સામે આવ્યા છે। ઢાઢર નદી છે, આ નવી નગરીનો રસ્તો છે, આ વનકર ફળ્યું છે, આ વસાવા ફળ્યું છે। આજે 2017થી અમારી આ દિવાલ બનાવવાની માંગ છે। ધારાસભ્યએ રજૂઆત કરી ચૂક્યા છે, સંસદ સભ્યએ રજૂઆત કરી ચૂક્યા છે સરકારશ્રીમાં, પણ સરકારશ્રીનું કોઈ પેટનું પાણી હાલતું નથી। કેટલું નુકસાન થાય છે ઢાઢર? આ ઢાઢરનું પાણી આવવાથી નવી નગરીનો રસ્તો બંધ થઈ જાય છે, નવી નગરીનો રસ્તો ધોવાય એવી પરિસ્થિતિ થઈ જાય છે, અને આ વસાવા પડ્યું છે, આ વનકર પડ્યું છે, એમના મકાનોને પણ નુકસાન થઈ રહ્યું છે। દર વર્ષે પૂર આવે એટલે કપાતું જ જાય છે, નદી નજીક જ આવે છે। અહીં અમારા અજીતપુરા બંનેની ફાઇલ આજે 2017થી સરકારમાં પડેલી છે। અજીતપુરા ગામે તો ઢાઢર નદીના પાણી એટલા હદે ફરી વળ્યા છે કે ખેતરો હોય કે મુખ્ય માર્ગ હોય, નદી કે તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માનો કે ગામડું બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સ્થાનિકો દ્વારા આ અંગે તંત્ર પાસે નદીની બાજુમાં પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરવામાં આવી છે। વર્ષોથી રજૂઆત બાદ પણ આ પ્રોટેક્શન વોલ બની નહીં રહી હોવાથી ગ્રામજનોને દર વર્ષે પૂરનો સામનો કરવો પડે છે અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિને લઈને ભારતીય જનતા પાર્ટીના વડોદરા તાલુકાના મહામંત્રી કેતન ઠાકોર અને તેમની ટીમ લોકોના મદદ માટે પહોંચી છે, જેમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની સાથે રહેવા જમવાની સુવિધાઓ પણ કરી રહી છે। અને હંસાપુરાની વચ્ચે ઊભા રહ્યા છે। સુંદરપુરાથી આગળના જેટલા બી ગામ છે, જેવું કે શાહપુરા, હંસાપુરા, અજીતપુરા, રાબીપુરા, ફતેપુરા, કાજાપુરા, બધા ગામમાં અત્યારે જવાની પરિસ્થિતિ નથી। જવું હોય તો ટ્રેક્ટર કાં તો કોઈ મોટી વસ્તુ લઈને જવી પડે છે, પરંતુ દરેક સરપંચો અમારા સંપર્કમાં છે અને તે પોતાની ગામની અંદર જે બી પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ પોતે તૈયાર છે। એટલે બીજું બી કંઈ બી હોય એ અમે તંત્રનું ધ્યાન દોરીએ છીએ। એટલે હું પોતે પણ આજે આ વિઝિટમાં એક આવ્યો છું અને અહીંયા સ્થાનિકો સાથે મુલાકાત કરી છે। એટલે લોકોને સ્થળાંતર કરવાની તૈયારી અમારે અલગ અલગ ગામડાઓની અંદર ટ્રેક્ટરની બધી વ્યવસ્થા અમે કરી દીધી છે, પણ અત્યારે પ્રાથમિક માહિતી એવી મળી છે કે પાણી અત્યારે સ્થાયી થઈ ગયું છે, એટલે કે વધવાની લિમિટ હતી એ લિમિટ પર સ્ટોપ થઈ ગયું છે। કદાચ જો પાણી ઉતરે તો રાહતમાં વધારો થાય। બીજી તરફ વડોદરા પાસે આવેલી પોરની આગળના અણખી ગામમાં પણ ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। આ ગામના મુખ્ય માર્ગ પર નદીનું પાણી આવી જતા આ ગામથી આગળ 30 ગામોને જોડતા માર્ગ પર પાણી હોવાથી તમામ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે।
સ્થાનિક સામાજિક કાર્યકર્તા દેવા ઠાકોરે ગ્રામજનોના મદદ માટે સેવાની ધૂનની ધકાવી છે. દેવા ઠાકોરે જણાવ્યું હતું કે તંત્રએ અગાઉ જાણ કરી હોવાથી પાણી આવતા પહેલા જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ લોકોની રહેવા જમવાની સુવિધાઓ પણ તંત્રના માધ્યમથી જ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. નદીનું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા 30 ગામોનો સંપર્ક કપાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. અહીંથી આગળ કેટલા ગામડાઓ છે અને કેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે? આગળ 25 થી 30 ગામડાઓ છે અને મુખ્ય રસ્તો આ જ છે. એટલે મુખ્ય રસ્તો બિલકુલ બંધ થવાથી 25 થી 30 ગામોને આવવા જવાનો બિલકુલ રસ્તો બંધ થઈ ગયો છે. પણ સરકારની સૂચનાના આધારે કે ભાઈ અમારા ગામની અંદર પણ પાણી આવી ગયું, પણ સૂચના મળી ગઈ હતી કલેક્ટર સાહેબ, BDO સાહેબ, અમારા તલાટી સાહેબ અહીંના હાજર છે. તો આપણા દરિયાના લોકો ઉપરવાસમાં જતા નીચાણવાળા વિસ્તારમાંથી ઉપર વિસ્તારમાં જતા રહ્યા, એટલે કોઈને કંઈ જાનહાની થઈ નથી, પણ ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે અને બધું સામાન બધો પલળી ગયેલો છે. દેવાભાઈ, કયા પ્રકારની વ્યવસ્થાઓ લોકોને જમવા માટેની કે સ્થળાંતર માટેની આ ગામોમાં કરવામાં આવી છે? ધારાસભ્ય પણ સતત સંપર્કમાં છે, શું કહેશો? આવા સરકારી તંત્ર પૂરેપૂરું અમારી જોડે સહયોગમાં છે અને જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે એ બધાને ઉપર લઈ જઈ અને એમને જમવાની વ્યવસ્થા કરેલી છે. શું કહેશો, આ જ પ્રકારની સ્થિતિ આજુબાજુના કેટલા ગામડાઓમાં છે? મેં બોલ્યો ને કે 20 થી 25 થી 30 ગામ જે પાછળના છે, જે રામનાથ ગામ છે, રૂવાદ ગામ છે, બિલકુલ બંધ થઈ ગયું. આ રસ્તો મુખ્ય રસ્તો છે કે જ્યાંથી લોકો નોકરી આવે છે, પણ એ લોકોને આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો. બધા પોતાના ઘર પર રહી ગયા છે. સરકારની સૂચના પણ છે કે 3 દિવસ બહાર નીકળવું નહીં, એટલે અમે બધા સૌ પોતાના ઘર પર રહી ગયા. વડોદરાના અણખી ગામે અમે ઉપસ્થિત છીએ અને આપ જોઈ શકો છો મારી પાછળ કે જ્યાં જુઓ, જ્યાં નજર જાય ત્યાં ઢાઢર નદીના પાણી આ ગામના મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે. આ ગામનો મુખ્ય રસ્તો છે કે જે અન્ય 30 જેટલા ગામોને જોડતો રસ્તો છે અને તે રોડ પર જ આ પ્રકારે ઢાઢર નદીના પાણી ફરી વળતા 30 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. સારી વાત એ છે કે તંત્રને અગાઉથી જ ભારે વરસાદની આગાહીની ચેતવણી મળી ગઈ હતી, જેને લઈને તંત્ર દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. પરંતુ લોકોની ઘરવખરી આ ઢાઢર નદીના પાણી ફરી વળવાના કારણે જે પલળી ગઈ છે, લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એ જ પ્રકારે ખેડૂતોના ખેતરોમાં પણ ઢાઢર નદીના પાણી ફરી વળતા ખેડૂતોના પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન ઉમેશ ચાડકેની સાથે સૌરભ વિશંભાઈ, TNN ન્યૂઝ, વડોદરા.